આત્મા તપેલી ગામની બહાર એક નાની એવી હાંડડી સાચો વૈષ્ણવ અને પરમ ભગવાનનો ભગત અને આવી વૈષ્ણવની નાની એવી હાંડડી છેલ્લું દુકાન છે તો અહીંથી ઘી મળે નહીં તો ઘી ક્યાંય મળે નહીં. નરસિંહ મહેતા વૈષ્ણવની હાંડડીએ પહોંચ્યા. અરે આવો આવો મહેતાજી, આજ અમારું આંગણું તમે પવિત્ર કર્યું. આવો આવો પધારો મહેતાજી. મારા પિતાજીનું શ્રાદ્ધ છે એટલે છેલ્લી હું ઘી લેવા આવ્યો છું. અરે ઘી તો તમારે જોઈ એટલું આપીશ, પણ આજ તમે આવ્યા છો રાધે ગોવિંદ મને કૃષ્ણ સ્મરણના ભજનો સંભળાવો. પણ એક પહેલા સોન કરું છું કે મારી પાસે પૈસા નથી, પછી તમે તપેલીમાં ઘી નાખીને એમ કહો કે આમાં 1.5 કરોડ પડી છે તો પછી અરે એવો હું વેપારી નથી ભગત, તમારે જો એટલું ઘી આપીશ. તમારા પિતાજીના શ્રાદ્ધમાં ઘી ઘટવા નહીં દો, પણ મને આજે કૃષ્ણ ભક્તિમાં મને તમે લીન કરી તમે કૃષ્ણ પદો સંભળાવો. મહેતાજી પધારો, અહીંયા બેસી. વૈષ્ણવનો હાથ કવિ કહે છે મહેતાજી ત્યાં ગયા. મહેતાજી કીધું મારી પાસે પૈસા નથી. વૈષ્ણવે કીધું મારે પૈસા જોતા નથી.